વિરમ ગામની માલિપા, પંખીના માળા જેવડું લાલકા ગામ. લાલકા ગામની અંદર એક રાજપૂતનું મકાન છે. મકાનમાં રહે છે માત્ર રજપૂત અને પોતાની 7 વર્ષની દીકરી, જેને કોઈ જવતલિયો કહી શકાય એવો માડી જાયો ભાઈ નથી, અને પોતાની મા બાળપણમાં જ આ લોક છોડી અને પરલોકમાં જતી રહી છે. રાજપૂત વગડે પોતાની 6-7 ગાયો ભેંસો ચારીને પોતાનું અને દીકરીનું ગુજરાન ચલાવે છે. રાજપૂતે મનોમન પ્રણ લીધું છે, દીકરી મોટી થાય ત્યાં સુધી વગડે જઈ ગાયો ભેંસો ચારવી છે. પછી દીકરીનું સારું ઠેકાણું જોઈ પીડા હાથ કરી દઉં અને આ માલ ઢોર દીકરીને દાયજામાં દઈ દેવા છે, અને મારું બાકીનું જીવન મારે માતાજીના આશરે વિતાવવું છે. દરરોજ સવારે રાજપૂત માલ ઢોર લઈ વગડે ચરાવવા જાય, સાંજ પડે પાછો આવે, અને સમયને જતા ક્યાં વાર લાગે છે. જોત જોતામાં 10 વર્ષના વાણા વયા ગયા છે, અને આજે રાજપૂતની દીકરી આજે 17 વર્ષની થઈ ગઈ છે. દીકરી પાડોશીના ઘરે જઈ રોટલા ટીપતા શીખે, અને દરરોજ બપોરે 12-1ના સમય થાય એટલે દીકરી બાજરાનો રોટલો અને પોતાના હાથે વાટેલી લસણ મરચાની ચટણી લઈ માથે ઊંધો રોટલો મૂકી બાપને ખેતરે ભાત આપવા જાય. દીકરીની માં નથી એટલે દીકરીને ભાત માથે કેમ મૂકવું, કેમ મુકાય એ પણ કોણ શીખવાડે. એક દિવસની વાત છે. ચૈતરનો ધમધોખ, ગરમી પડે છે. હરણના ચામડા ફાડી નાખે એવી ગરમી પડે છે. મકાઈના દાણા મુઠ્ઠી ભરીને રસ્તે નાખો તો તડતડ ધાણી ફૂટે એવો તડકો પડે છે. આજે રાજપૂતની 17 વર્ષની દીકરી, જેનો કાળો લાંબો કાળોતરો જેવો ચોટલો, ફાટેલ તૂટેલ પગમાં પગરખા, માથે ઓઢેલું ઓઢણું, અને એની ઉપર પોતાના પિતાનું ભાત લઈ વગડેથી પસાર થઈ રહી છે. ત્યાં અધવચ રસ્તામાં દીકરીને કાને ઘોડાના ડાબલા સંભળાયા. દીકરીએ પાછળ નજર નાખીને જોયું તો 15 ઘોડે સવારો ઘોડાની લગામ પકડીને આવતા નજરે ચડ્યા. તે જોઈ દીકરીએ સાંકડા એવી ધોરી માર્ગમાં કાંઠે ચડી અને ઘોડે સવારને માર્ગ આપ્યો. પરંતુ ઘોડે સવારો એ તો આ વેરાન માર્ગમાં એકલી દીકરીને જોઈ પોતાના ઘોડાની ચાલ ધીમી કરી, અને ધીમે ધીમે કરી દીકરીને ફરતે ગોળ કુંડાળામાં 15 ઘોડે સવાર ફરવા લાગ્યા. દીકરીને ચારે બાજુ ઘોડે સવારો થઈ ગયા અને તેની આજુબાજુ ફરવા લાગ્યા. મુખ્ય ઘોડે સવાર એક હાથ તલવારની મૂઠ ઉપર, બીજો હાથ ઘોડાની લગામ પર, માથે મુસલમાની સાફો છે. ઘોડા પરથી નીચે ઉતરી વચ્ચે ઊભો રહી અને છોકરીને પૂછ્યું, એ છોકરી, આવા ધમધોખ તપમાં ક્યાં જાય છે? મારા પિતાને ભાત આપવા જાઉં છું, દીકરીએ જવાબ આપ્યો. ઘોડે સવાર પૂછે છે, તારું નામ શું છે? છોકરી કહે છે, મારું નામ સુજાન છે. ઘોડે સવાર, તારી જાત કઈ છે? દીકરી કહે છે, મારી જાત રાજપૂત છે, હું એક રાજપૂતની દીકરી છું. ઘોડે સવાર, ઓહો રાજપૂત, તારું આવું સુંદર રૂપ આ ધૂળમાં રગદોડાય છે. આ વગડામાં તારું રૂપ શોભે નહીં. તને તો મારા ઝરૂખાની બેગમ બનાવીને રાખીશ. છોકરીએ કહ્યું, તમે કોણ છો? ઘોડે સવારે કહ્યું, હું ઘડીનો સુવો, કોડીનો રાજા, મારું નામ મલ્હાર રાવ છે. રાજપૂતની દીકરી સુજાને વિચાર્યું
અત્યારે આ વેરાન વગડામાં હું એકલી અને આ ઘોડે સવાર 15 કાંઈ બોલવામાં મજા નથી. એટલે સુજાને ઘોડે સવારને કહ્યું, ઓહો, તમે મને બેગમ બનાવીને રાખવાની ઈચ્છા છે એમ? તમારી ઈચ્છા મને બેગમ બનાવવાની છે? મલ્હારરાવ કહે છે, હા. સુજાન કહે છે, દીકરીના માંગા તો દીકરીના બાપ પાસે મંગાય, દીકરી પાસે નહીં.